એક ગરીબ છોકરી વૈશાલી અને તેની માતા મીના રસ્તા પર ચાલી રહ્યા હતા. તે પોતાના ગામથી દૂર આ શહેરમાં પહેલીવાર આવ્યા હતા. થોડે આગળ આવ્યા પછી બંને એક ચા વેચનારની દુકાને રોકાયા. થોડીવાર આમ તેમ જોયા પછી છોકરીની માતા મીના દુકાનદાર પાસે પહોંચી અને તેને કહ્યું, ભાઈ, અમે રામપુર ગામથી આવ્યા છીએ. આ શહેરમાં અમારું કોઈ નથી. તમે મને તમારામાં કંઈ કામ આપી શકો, જેથી કરીને હું મારી બાળકીને ખવડાવી શકું? આના પર ચાની દુકાનના માલિકે કહ્યું, બહેન, મારી પાસે તમારા માટે કોઈ મોટું કામ નથી અને હું તમને આટલા પૈસા આપી શકીશ નહીં. આના પર મીનાએ કહેવાનું શરૂ કર્યું, ભાઈ, મને પૈસાની જરૂર નથી. હું તમારા વાસણો પણ ધોઈશ. મારા બાળકને અને મને પૂરતું ભોજન આપો. દુકાનદાર બોલવા લાગ્યો, ઠીક છે બહેન, પણ તમે ક્યાં રહેશો? આના પર તેણીએ ખૂબ જ નિરાશા સાથે કહેવાનું શરૂ કર્યું, ભાઈ, આ દુનિયામાં મારું કોઈ નથી, કારણ કે વૈશાલીના પિતા ગુજરી ગયા છે. ત્યાં સાસરાવાળાએ અમને ઘરથી બહાર કાઢી મૂક્યા છે. તેણે કહ્યું, મારા આ બાળકને ઉછેરવા માટે હવે મારે કંઈક કામ કરવું પડશે. જો તમે સંમત થશો તો હું તમારી આ દુકાનમાં સૂઈશ. જ્યાં સુધી તમે સવારે તમારા ઘરેથી આવો નહીં, ત્યાં સુધી હું તમારી દુકાન સાફ કરીશ. બદલામાં તમે મારી દીકરીને ખાવાનું આપો. મીનાના આવા શબ્દો સાંભળીને ચા વેચનારનું હૃદય પીગળી ગયું અને તેણે મીનાની વાત સ્વીકારી લીધી. મા દીકરી બંને એક જ દુકાનમાં રહેવા લાગ્યા અને કામ કર્યું. તેમનો સમય આ રીતે પસાર થવા લાગ્યો. એક દિવસ ચા વિક્રેતાએ તેને કહ્યું, બહેન, હું તમારી માટે નજીકના કારખાનામાં વાત કરીશ, જેમાં મારી ચા વેચાય છે. તેના માલિકનો સ્વભાવ ખૂબ સારો છે. જો તમે તેની પાસે મારા માટે કોઈ કામ થશે તો તે તમને ચોક્કસપણે કામ આપશે. આમ કહી ચાની દુકાનવાળા ભાઈએ કારખાનાના માલિકને બંને વિશે વાત કરી. માલિકે કહ્યું કે ઠીક છે, અમારા ઘરે કામદારની જરૂર છે, તમે તેને અમારા ઘરે મોકલી આપો. ચા વેચનાર અને તેની દીકરીને માલિકના ઘરે મોકલે છે, જ્યાં માલિકની પત્ની મીનાને ઘરનું કામ સમજાવે છે અને એ પણ સમજાવે છે કે તારી દીકરી વૈશાલીને મારી દીકરી બિટ્ટુથી દૂર રાખજે, જેથી તેને કોઈ તકલીફ ન પડે. કોઈ પણ પ્રકારના ચેપ અથવા રોગનું જોખમ ન હોવું જોઈએ. એક દિવસ મીના ઘરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક તેની પુત્રી વૈશાલીની ચીસ સંભળાય છે. મીના ત્યાં દોડી આવી અને જુએ છે વૈશાલી બિટ્ટુનું ફ્રોક હાથમાં લીધું છે અને તેને જોઈને ખૂબ જ ખુશ છે. આ દરમિયાન શેઠાણી પણ ત્યાં આવે છે અને મીના અને વૈશાલીને ઠપકો આપવા લાગે છે. તે કહે છે, મીના, મેં તને કહ્યું હતું કે બિટ્ટુની કોઈ પણ વસ્તુને હાથ ન લગાડો અને તેનાથી દૂર રહો. તેમ કહી શેઠાણીએ બિટ્ટુનું ફ્રોક તે વૈશાલીને આપે છે અને કહે છે, હવે આ ફ્રોક તારે જ પહેરવાનું છે. અને આટલું કહીને માલકીન જયા કરે છે. એક દિવસ માલકીન અને મીના નજીકના માર્કેટમાં સામાન ખરીદવા માટે સાથે જાય છે અને વૈશાલી બિટ્ટુ ઘરે એકલા પડી જાય છે. બંને અલગ અલગ રમી રહ્યા હતા ત્યારે અચાનક બિટ્ટુને ચક્કર આવે છે અને બેહોશ થઈ જાય છે. એટલામાં જ નજીકમાં રમતી વૈશાલીએ બિટ્ટુને જોઈ અને તેની પાસે દોડી વૈશાલીએ બિટ્ટુ પર પાણીના ટીપા રેડીને જોયું, પણ બિટ્ટુ તેની આંખો ખોલતી નથી. વૈશાલી ગભરાઈ જાય છે અને રાહ જોયા વિના પાડોશમાં જાય છે અને અવાજ કરે છે અને કહે છે કે જુઓ, બિટ્ટુને ખબર નથી કે શું થયું છે. ઉપડતી નથી. જ્યારે તેમના પાડોશીઓ આવે છે અને બિટ્ટુને ઘરમાં જુએ છે ત્યારે તેઓ બિટ્ટુની હાલત જોઈને ઝડપથી ડૉક્ટરને બોલાવે છે. થોડી જ વારમાં ડૉક્ટર ત્યાં પહોંચી જાય છે અને બિટ્ટુને ઇન્જેક્શન લગાવે છે, જેના કારણે તે હોશમાં આવી જાય છે. થોડા સમય પછી માલકીન અને મીના પણ બજારમાંથી પાછા ફરે છે અને ઘરમાં પાડોશીઓને જોઈને ડરી જાય છે. બિટ્ટુની હાલત જોઈને માલકીન ખૂબ જ પરેશાન થઈ જાય છે, પણ ડૉક્ટરે તેને સમજાવ્યું કે તે હવે ઠીક છે અને કેટલીક દવાઓ લખી આપે છે. બિટ્ટુની માતા તેના પિતાને પણ બોલાવે છે. ડૉક્ટરે બંનેને સમજાવ્યું કે લો બ્લડ પ્રેશરને કારણે બિટ્ટુને ચક્કર આવ્યા અને તે બેહોશ થઈ ગઈ. આવી સ્થિતિમાં જો વૈશાલીએ પાડોશમાં ન ગઈ હોત અને યોગ્ય સમયે લોકોને બોલાવ્યા ન હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. તે વૈશાલીનું ખૂબ વખાણ કરે છે અને કહે છે, જો આ બુદ્ધિશાળી છોકરી અહીં ન હોત તો મને ખબર નથી કે શું આજે થયું હોત. ડૉક્ટરની આ વાત સાંભળીને બિટ્ટુના માતા પિતા ખૂબ ખુશ થાય છે અને વૈશાલી અને બિટ્ટુને સાથે રમવા દે છે, જેનાથી મીનાની સમસ્યા વધુ હલ થાય છે. હવે તે તેમના ઘરે ખુશીથી કામ કરતી હતી અને હવે તેને તેની દીકરીની પણ ચિંતા ન હતી.
કારણ કે હવે બંને આખો સમય સાથે રમતા હતા. આ રીતે એક ગરીબ માતા અને તેની પુત્રી કે જેમને કોઈ આધાર ન હતો તે સહારો મેળવે છે અને સુખી જીવન જીવે છે. તેથી આપણે જીવનની મુશ્કેલીઓ સામે ક્યારેય હિંમત હારવી ન જોઈએ અને મક્કમતાથી તેનો સામનો કરવો જોઈએ.